બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે. આજના તાજા સમાચાર. તારીખ 8 માર્ચ 2025. મહિલા દિવસની ખાસ રિપોર્ટ. ગુજરાતમાં મહિલાઓની પ્રગતિ અને પડકારો. આજે 8 માર્ચ 2025ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ દિવસે ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ, તેમની પ્રગતિ અને પડકારો પર ચર્ચા કરવામાં આવી છે. ગુજરાત સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે નવી યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા, શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં સમાન તકો પ્રદાન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણ માટે નવી યોજનાઓ. ગુજરાત સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે સાક્ષર ગુજરાત, સશક્ત ગુજરાત યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને શિક્ષણ, રોજગાર અને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવામાં આવશે. યોજનાના પ્રથમ તબક્કામાં 1 લાખ મહિલાઓને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓને સ્વરોજગાર માટે લોન પ્રદાન કરવામાં આવશે, જેમાં વ્યાજ દરમાં વિશેષ છૂટ આપવામાં આવશે. મહિલાઓની સલામતી અને સુરક્ષા. મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે ગુજરાત પોલીસે નવી પહેલ શરૂ કરી છે. સુરક્ષિત ગુજરાત, સશક્ત ગુજરાત પહેલ અંતર્ગત મહિલાઓની સલામતી માટે વિશેષ ટીમો ગઠિત કરવામાં આવી છે. આ ટીમો મહિલાઓ સામે થતા ગુનાઓની ત્વરિત તપાસ કરશે અને ગુનાઓના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરશે. આ ઉપરાંત મહિલાઓ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે, જેના દ્વારા મહિલાઓ કોઈપણ સમયે મદદ માટે સંપર્ક કરી શકશે. મહિલાઓની આરોગ્ય સેવાઓ. મહિલાઓની આરોગ્ય સેવાઓમાં સુધારો લાવવા માટે ગુજરાત સરકારે સ્વસ્થ ગુજરાત, સશક્ત ગુજરાત યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને મફત આરોગ્ય તપાસણી, માતૃ સ્વાસ્થ્ય સેવાઓ અને પોષણ સંબંધિત જાગૃતિ કાર્યક્રમો આપવામાં આવશે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ આરોગ્ય કેમ્પ્સનું આયોજન કરવામાં આવશે, જેમાં તેમને મફત દવાઓ અને પોષણ સપ્લિમેન્ટ્સ પ્રદાન કરવામાં આવશે. મહિલાઓની રાજકીય ભાગીદારી. મહિલાઓની રાજકીય ભાગીદારી વધારવા માટે ગુજરાત સરકારે નવી પહેલ શરૂ કરી છે. આ પહેલ અંતર્ગત મહિલાઓને સ્થાનિક સ્તરે રાજકીય પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહન આપવામાં આવશે. સરકારે મહિલાઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેમાં તેમને રાજકીય નેતૃત્વ, સાર્વજનિક વક્તૃત્વ અને સામાજિક સેવા સંબંધિત તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે મહિલાઓ માટે 50% આરક્ષણ આપવામાં આવશે. મહિલાઓ સામેની હિંસા અને ભેદભાવ. મહિલાઓ સામેની હિંસા અને ભેદભાવને રોકવા માટે ગુજરાત સરકારે કડક કાયદાકીય પગલાં લીધા છે. મહિલાઓ સામે થતા ગુનાઓના આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે અને તેમને સજા આપવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓ સામે થતા ભેદભાવને રોકવા માટે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સરકારે મહિલાઓ માટે વિશેષ કાઉન્સેલિંગ સેન્ટર્સની સ્થાપના કરી છે, જ્યાં તેમને માનસિક સહાય અને માર્ગદર્શન પ્રદાન કરવામાં આવશે. મહિલાઓની આર્થિક સ્વાવલંબન. મહિલાઓની આર્થિક સ્વાવલંબન માટે ગુજરાત સરકારે નવી યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓ અંતર્ગત મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવામાં આવશે. સરકારે મહિલાઓ માટે વિશેષ લોન યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં વ્યાજ દરમાં વિશેષ છૂટ આપવામાં આવશે.
આ ઉપરાંત મહિલાઓને કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ આપવામાં આવશે, જેના દ્વારા તેમને રોજગાર અને સ્વરોજગાર માટે તૈયાર કરવામાં આવશે. મહિલાઓની શિક્ષણ સુવિધાઓ. મહિલાઓની શિક્ષણ સુવિધાઓમાં સુધારો લાવવા માટે ગુજરાત સરકારે નવી યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓ અંતર્ગત મહિલાઓને મફત શિક્ષણ અને સ્કોલરશિપ પ્રદાન કરવામાં આવશે. સરકારે મહિલાઓ માટે વિશેષ કોચિંગ ક્લાસીસનું આયોજન કર્યું છે, જેમાં તેમને ઉચ્ચ શિક્ષણ અને પ્રતિયોગી પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓ માટે વિશેષ લાઇબ્રેરીઓ અને સ્ટડી સેન્ટર્સની સ્થાપના કરવામાં આવશે. મહિલાઓની સામાજિક સ્થિતિ. મહિલાઓની સામાજિક સ્થિતિમાં સુધારો લાવવા માટે ગુજરાત સરકારે નવી પહેલ શરૂ કરી છે. આ પહેલ અંતર્ગત મહિલાઓને સામાજિક સેવાઓ અને સહાય પ્રદાન કરવામાં આવશે. સરકારે મહિલાઓ માટે વિશેષ સામાજિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેમાં તેમને સામાજિક સેવા અને સહાય પ્રદાન કરવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓ માટે વિશેષ સામાજિક સુરક્ષા યોજનાઓની જાહેરાત કરવામાં આવશે. નિષ્કર્ષ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ, તેમની પ્રગતિ અને પડકારો પર ચર્ચા કરવામાં આવી છે. ગુજરાત સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે નવી યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા, શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં સમાન તકો પ્રદાન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મહિલાઓની સલામતી, આરોગ્ય સેવાઓ, રાજકીય ભાગીદારી, આર્થિક સ્વાવલંબન અને શિક્ષણ સુવિધાઓમાં સુધારો લાવવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આશા છે કે આ પહેલથી ગુજરાતમાં મહિલાઓની સ્થિતિમાં સુધારો થશે અને તેમને સમાન તકો પ્રદાન કરવામાં આવશે.